વૈષ્ણવો, પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીની અસીમ કૃપાથી ભક્તિને દ્રઢ બનાવતા અનેક ઉપાયો મળી આવે છે. ભક્તિનો એ એક સુંદર માર્ગ છે, જેમાં નામ, રૂપ, લીલા અને ધામનો પથ ભરેલો છે. એમાં શ્રી કૃષ્ણના અનંત નામોના સ્મરણથી મન શુદ્ધ થાય છે અને ચિત્તમાં પ્રેમ પુષ્પનું પ્રભુનું પ્રેમ પુષ્પ ખીલે છે. આપણે જો પુષ્ટિ માર્ગમાં નજર કરીએ તો શ્રીમદ ભાગવતજીની નામાવલી, યમનાષ્ટક, શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ, આવા તો કેટલા સ્તોત્ર પાઠ જોવા મળે છે કે જેમાં નામનું મહાત્મ્ય દર્શાવ્યું છે. પાઠ એટલે શું? પાઠ એ શબ્દ પ્રભુનું સ્મરણ છે. એ માત્ર વાંચન નથી, એ છે હૃદયપૂર્વક બોલાયેલું નામ જાપ, જેનાથી ચિત્ત પરમાત્મા તરફ વળે છે. પાઠ એ ભક્તિનું સાધન છે. ઓ શ્રીનાથજી, પાઠ એ તો ભક્તિનો પાયો છે. પાઠ એ આપણા ત્રિવિધ પાપોને દૂર કરે છે. પાઠ એ શ્રી મહાપ્રભુજી તથા શ્રી ગુસાઈજીની વાણી છે. તે મહાન શક્તિ છે. પાઠ છે ને એ ભગવાનની નામ સેવા છે. પાઠ છે એ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની ફલશ્રુતિ છે, તેના આશીર્વાદ સ્વરૂપે છે. તે આપણી ઉપર ભગવાનની અક્ષય શક્તિ બિરાજે છે. પાઠ છે તે ભગવાનની ભક્તિ સિદ્ધ કરવામાં મદદરૂપ થાય છે. પાઠ છે તે ભક્તિના તથા આપણા પ્રતિબંધોને દૂર કરે છે. પાઠ છે તે ભગવાનની ષડગુણ સ્તુતિ છે. ષડગુણ સ્તુતિ એટલે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. અને પાઠ છે એ ભક્તને ચિંતામણી સમાન છે. માટે પાઠ શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક કરવા જોઈએ. આજે આપણે જે સ્તોત્રની વાત કરવાના છીએ તે છે શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ. આ સ્તોત્ર શુદ્ધ ભાવે નિયમિત પઠન કરવાથી શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં દ્રઢ ભક્તિ પ્રાપ્ત થાય છે. અને અહીં એક ખૂબ જ હૃદયસ્પર્શી વાત છે કે શ્રી મહાપ્રભુજી શ્રી ગોપીનાથજી માટે આ પાઠ રચ્યો છે. કારણ કે શ્રી ગોપીનાથજી શ્રીમદ ભાગવતજીનો પાઠ કર્યા પછી જ મહાપ્રસાદ લેતા, પણ એમાં ઘણો સમય લાગી જતો અને સેવામાં વિલંબ થતો. તેથી આપે આ સ્તોત્રની રચના કરી અને એમની કૃપાથી આપણને પણ આ સ્તોત્ર પ્રાપ્ત થયું.